એ મારા રામા ધણી રે તારો મહિમા ઘણો રે વારે આવો મારી નૈયા આસન રખાવું રૂડી રૂડી બાત ના રે અને મુને ચલી કહીને બોલાવો રે નામ રે ધરાવું રાજા। તો મિત્રો અહીંયાથી રામદેવપીર ભગવાનનું મંદિર 8 કિલોમીટર છે। તો શ્રી રામદેવપીર મંદિર સવા ભગતની જગ્યા અહીંયા 2 કિલોમીટર છે। તો મિત્રો ફાઇનલી આવી ગયા છીએ આપણે। તો જય બાબારી બધાને, જય માતાજી, જય ગોગા મહારાજ, જય ચેરમાન। સરસ મજાની જગ્યા શ્રી રામદેવપીર મંદિર સવા ભગતની જગ્યા। આપણે આવી ગયા છે પીંપળી ધામ। તો આપણે પીંપળી ધામની અંદર જવાનું છે, રામદેવપીર ભગવાનના મંદિરના દર્શન કરવાના છે। તો બધાને મંદિર બતાવું છું, શ્રી રામદેવપીર મંદિર સવા ભગતની જગ્યા। તો બધાને જય બાબારી, જય બાબારી। તો ચલો હવે મંદિર તરફ જઈએ। તો મિત્રો વિડીયો સાથે જોડાયેલા રહેજો। મંદિરની અંદરની જે આજુબાજુનું તરત બધું લોકેશન જોવાનું છે આપણે। તો પૂછપરછ બારી છે અહીંયા। તો મારા 12 બીજનો ધણીનો દરબાર પહેલાં દર્શન કરી દો, પછી બધું તમને આપણે બધું જ જોવાનું છે। તો મિત્રો ખાલી મંદિર જોઈને જ આપણા દિલને સુકૂન મળી જાય। ખાલી જોઈ લેજો ખાલી મંદિર કેવું। આ ટીમ છે અમારી। પહેલાં દર્શન તો સરસ મજાનો મારા 12 બીજના ધણીનો દરબાર। તો મિત્રો દર્શન કરી દીધા છે અંદર, પણ અંદર શૂટિંગની પરમિશન નથી, એટલા માટે આપણે અંદર શૂટિંગ નહીં કરવાના। તો માફ કરજો બધાને, અંદર શૂટિંગની બિલકુલ પરમિશન નથી, ફોટો પણ નથી પાડવા દેતા। અમુક પાડી લે છે છુપા છપાઈ, પણ આપણે છુપા છપાઈથી પણ પાડવું નથી, બરાબર? શું છે મારે हे भगवान। તો અહીંયા સાંભળવાનું છે, કોઈક સંભળાશે આપણને। હું સંભળાય હવે સાંભળીએ, સાંભળવાનું છે। અંદરથી અવાજ આવે છે, પણ કેવો અવાજ આવે છે મેં પણ સાંભળ્યું છે। એ હું કહીશ નહીં, એ તમે આવજો અને સાંભળજો કેવો અવાજ આવે છે, શું સંભળાય છે। તો બધા લોકો સાંભળે છે, મેં પણ સાંભળ્યું છે, બરાબર? અહીંયા શું અવાજ આવે છે, શું સંભળાય છે, હા હા જોઈ લો। તો મિત્રો સવાબા ભગતની ભક્તિને લઈને રામદેવપીર ભગવાન અહીંયા જાતે જ પરચા પૂરેલા છે અને કહ્યું છે સવાબા ભગતને કે સવાબા ભગત મારે તમારે ત્યાં બેસણા કરવા છે। અને આ રીતે રામદેવપીર ભગવાન અહીંયા બિરાજમાન છે। તો અમારી ટીમ અહીંયા બેઠી છે, બહેનોએ અંદર પ્રવેશ કરવો નહીં। બીજા બધા ચો છે બાપુ અમારી સંગાથે રાણી નહીં તમે એ દુનિયા સંતાપે રે દોડિયા ગરે કે બાઓ લીલુડા વઢાવું રાજા ઉતવાસના અને મેલમો आसन रखावूं रूड़ी रूड़ी बात ना रे અને મુને ચલી કહીને બોલાવો રે નામ રે ધરાવું રાજા। અરે જોગી રાની। તો અહીંયા સરસ મજાની આ ધરમની ધજાઓ છે, જોઈ લો। અમારે 2 ફોટા પાડવાના છે સરસ મજાના કાનજી કાકા બેને। તો હે 12 બીજના ધણી, તારી મરજી મારા બાપુ। સરસ મજાનો મારા 12 બીજના ધણીનો દરબાર। તો પહેલી વાર જ આવ્યો છું, એ પણ પ્રભુની રજા।
શ્રી નકળંગ આશ્રમ. બહુ બધું ટ્રાફિક, બહુ બધા ભક્તો આવે છે. શ્રી બાબા રામદેવ પીર. તો જોઈ લેજો છે કાચની પેટીની અંદર. કોનજીબા કેવું લાગ્યું જય બાબાની? તો હવે આપણે તો જવાનું અંદર ના અહીંયા દર્શન કરવા જવાનું સમાધિ ઉપર, બરોબર છે. જે આપણે તમને ઇતિહાસ આપું છું, વિડીયો સાથે જોડાઈ રહેજો. આપણો બાપજી છે, બધું ઇતિહાસ એમના જોડેથી લેવાનો છે, કશું બાકી મૂકવાનું નહીં આજે. કેમ કે મારા 12 બીજના ધણીનું મંદિર છે, 12 બીજના ધણીનો દરબાર છે, એટલે આપણે ચિંતા જેવું કોઈ નથી. આશ્રમ તો અહીંયા અંદર પરમિશન ખબર નથી વિડીયોની બાપુ, પણ જોઈએ, કરવા દે, શૂટિંગ તો કરીશું. અંદર વિડીયોની પરમિશન નથી. અને જે બાપજીના દર્શન કરવાના છે એ બાપજી 5:30 વાગે આવવાના છે. તો બાપજી અમારે એવું કહે છે કે 5:30 વાગે આપણે એમના દર્શન તો કરવાના છે. તો 5:30 વાગે અમે રિટર્ન આવીશું, બરાબર. અને અંદર સવા ભગતની ફૂલ સમાધિ છે. મહારાજ આપણા અંદર સમાધિ કોની કોની હતી કેમ ખાલી જો પરમ પૂજ્ય સદગુરુ શ્રી બળદેવદાસજી મહારાજની ફૂલ સમાધિ. અંદર શૂટિંગ કરવા ના પાડે તમે કહી દો ને ખાલી. જબુભાઈ જમનાભાઈ બરોબર, એટલી સમાધિ હોય ને ટોટલ. એક સવા બાપા, જમનાબા, જબુભાઈ અને બળદેવદાસજી મહારાજ, બરોબર. તો સાંભળી લીધું, આટલી 4 સમાધિ છે. અને મંદિર જોઈ લો ખાલી એકવાર. તમે ઇન્સ્ટાગ્રામની અંદર જુઓ છો, વોટ્સઅપની અંદર, યુટ્યુબમાં જેવા જુઓ છો એવા એકદમ. તો શ્રી રામદેવ પીર ભગવાનના મંદિરનો ટોટલી ઇતિહાસના પુસ્તકો, પ્રસાદી અને અહીંયા આ પુષ્પરસની ઓફિસ છે, બરાબર. તો જય બાબારી બધાને. સુંદર રઢિયામણું મંદિર જે તમે જોઈ રહ્યા છો એ પિંપળી ધામ. તો મિત્રો ગુજરાતની અંદર બહુ પ્રખ્યાત મંદિર છે. મંદિરનો નજારો એકદમ તમે જોઈ લેજો. ગામે ગામથી શ્રદ્ધાળુઓ આવે છે, અહીંયા દર્શન કરે છે, દર્શનનો લાભ લે છે, બરાબર. મિત્રો વિડીયો સાથે જોડાયેલા રહેજો. લાઇક ના કરતા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરતા અને આગળ શેર જરૂર કરજો, બાકી તમારી. તો મિત્રો આ જે તમે જોઈ રહ્યા છો એ ગેસ્ટ રૂમ છે. અહીંયા આવવાની પરમિશન નથી, સ્પેશિયલ લોકો માટેની આ રૂમ છે. અને અંદર જે તમે પટારો જોઈ રહ્યા છો એ પટારાની અંદર રામદેવ પીર ભગવાનનો સવા બાપા લીલા કલરનો ઘોડો લાવેલા હતા. એ ઘોડાને એ પટારાની અંદર પૂરેલો હતો અને કહેવાય છે કે એ ઘોડો પટારાની અંદર પાટું મારતો હતો અને હણાહટી કરતો હતો. તો અત્યારે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો એ મિત્રો અમે પિંપળી પહેલાં દર્શન કરવા આવેલા હતા અને પિંપળી દર્શન કર્યા પછી અમે વડવાળા ગયા હતા, બરાબર. વડવાળા ગયા પછી અમે જે રિટર્ન આવેલા છીએ એ આ વિડીયો શૂટિંગ કરી રહ્યો છું. પિંપળીની અંદર અમે વડવાળા જઈને અહીંયા પિંપળીની અંદર પાછા આવી ગયા છીએ અને આ જોઈ રહ્યા છો અમે પણ આવી ગયા વિડીયોની અંદર, બરાબર. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય. તો આ એ જ પટારો છે જેની અંદર કપડાનો ઘોડો બહુ તોફાન કરતો હતો. તો મંદિરની બાજુમાં એક્ઝેક્ટ રામદેવ પીર બાપા અન્નક્ષેત્ર પીપળી ધામ. તો ભૈરવ ગુફા બહેનોએ અંદર જવાની મનાઈ છે. તો આપણે ચંપલ કાઢી દઈશું અહીંયા. તો પિંપળીની અંદર જ બાજુમાં આવેલું આ ગુફા છે, જોરદાર. આ બનાવેલી છે ને દર્શન ખાલી. હા, ભૈરવ ગુફા. હાઉ હાઉ પાછળ સદગુરુ શ્રી સવારામ સાહેબ ભોજનશાળા. તો મંદિરની બાજુમાં એક્ઝેક્ટ સરસ મજાની ભોજનશાળા છે. અંદર ફૂલ વ્યવસ્થા અને જમવાનું પણ ચાલુ છે. અમે જતા 11 બુધવાર 5/9 12/9.
તો ભોજનશાળા અમે પણ કોન્જીવાટ બી આવી જઈએ ભોજનશાળામાં જમવા. મોહનથાળ છે, દાળ ભાત શાક રોટલી. આ કોંજીબા ચોપડી લાયા, કોંજીબાની ચોપડી લાયા ભજનની. તો અમારા અડધી ટીમ આ બાજુ બે છે, પછી અડધા માણસો અહીંયા બેસ્યા છે, ભાઈ બીજા ચો જ્યાં દેખાતા નહીં, અડધા લાઈનમાં ઊભા છે. હા તો ચલો હવે જમી લઈએ, બરાબર. પછી આગળ કેટલા જવાનું છે એ આગળનું બતાવશું. બરાબર. જય બાબારી, જય બાબારી, જય બાબારી. શ્રી રામદેવીર બાપાના લીલવા ઘોડાની ચેતન સમાધિ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો એ રામદેવીર ભગવાનના લીલવા ઘોડાની ચેતન સમાધિ. એટલે કે આ ઘોડો છે એ મિત્રો સવાબા ભગતનો ઘોડો છે. સવાબા ભગતને જ્યારે સમાધિ લેવાનો ટાઈમ થાય છે ત્યારે સવાબા ભગત કહે છે કે હે રામદેવીર ભગવાન, મારી વગર મારો ઘોડો રહી નહીં શકે. એટલા માટે રામદેવીર ભગવાન પહેલાં ઘોડાના પ્રાણ ત્યજે છે અને ઘોડાની સમાધિ પહેલાં આપે છે અને પછી સવાબા ભગતની સમાધિ થાય છે મિત્રો. શ્રી રામદેવપુર બાપાની લીલવા ઘોડાની ચેતન સમાધિ. થોડા સમય પહેલાં જે આ સમાધિની સ્થાપના કરી છે, બનાવેલી છે, એ લગભગ 2016ની અંદર ઉપર સાલ લખેલી છે, તમે જોઈ લીધું બરાબર. પણ થોડા વર્ષ પહેલાં એવું કહેવાય છે કે જે સવા ભગતનો સમાધિ લેવાનો સમય થયો બરાબર, એ ઘોડાની પહેલાં સમાધિ આપી અને પછી સવા ભગતની સમાધિની સ્થાપના કરી. પણ આપણને ઘોડાનું નામ તો ખ્યાલ નથી બરાબર. પણ રામદેવપીર ભગવાનના લીલવા ઘોડાની ચેતન સમાધિ એટલે ચેતન સમાધિ એટલે લગભગ હમણાંની જશે એમ 2016ની સાલ લખેલી છે બરાબર. સમાધિ લીધે તો ખાસો ટાઈમ થયો, પણ જે બનાવેલું છે જે ઘોડાની અહીંયા પ્રકૃતિ મૂકી છે એ બધું હમણાં 2016થી લગભગ કરેલું છે બરાબર. તો જોડાયેલા રહેજો અવનવા આવા વિડીયો સાથે. વિશાળ જગ્યા છે બહુ બરાબર. આ જગ્યાની અંદર આ નાનકડું મંદિર છે, પણ પેલી બાજુ શું બન્યું છે આપણે જોવા જવું નથી, સારું કરજો બરાબર. આટલી આટલી જગ્યા પેલી બાજુ ભોજનશાળા છે, તો ભોજનશાળાની અંદર અમે જમવા બેસેલા હતા, એ પણ આટલી બધી વિશાળ જગ્યા છે બરાબર. પ્લસ આટલી જગ્યા રામદેવપીર મહારાજનું જે જગ્યાએ મંદિરની સ્થાપના છે એ મંદિરે પણ આટલી આટલી જગ્યા છે. એટલે વિશાળ જગ્યાઓમાં બસ ટોટલી બહુ જગ્યાઓ છે અને બહુ વિશાળ જગ્યા છે અને રહેવા જમવાની ટોટલી સુવિધા છે. સરસ મજાનું અહીંયા બજાર છે બરાબર. તો ચલો બધાને જય બાબારી. જમી લીધું? ચાલો જમી લીધું? જમી લીધું હો ભાઈ. કેવું મજા કરાઈ હો મહેશભાઈ. મી મજા કરાઈ? મહેશભાઈએ મજા કરાઈ. મારે ક્યાં તો સરસ મજાનું જમી લીધું. જમી અને હવે નીકળે છીએ દુધરેજમાં. તો રામદેવપીર ભગવાનના સરસ મજાના દર્શન થઈ ગયા. હવે જવાનું છે દુધરેજ. તો દુધરેજનો વિડીયો પણ તમને અપલોડ કરવામાં આવશે. વિડીયો અહીંયા આ પૂરું કરીશું. હવે નવેસરથી નવો વિડીયો આવશે. 5-6 મિનિટનો વિડીયો થતા રહેશે. અલગ અલગ બધા પાર્ટ આવશે. પહેલાં પાટડી આવશે, પછી પાટડી આવશે, પછી અહીંયા હારીએ પિંપળી આવશે, પછી સંકલ્પુર આવશે, દુધરેજ આવશે. એવી બધા અલગ અલગ પાર્ટનો વિડીયો અપલોડ થતા રહેશે બરાબર. તો ચલો હવે આગળનો વિડીયો ચાલુ કરશું એ સ્થળ ઉપર જઈને બરાબર. તો જય બાબારી. આ છે વડ. તો શૂટિંગ કરતો જ જઉં છું અંદર. કેમેરા ચાલુ છે.